મહત્વના સમાચાર ધોરાજીથી આવી રહ્યા છે। ધોરાજીના કૈલાસનગર વિસ્તારમાં સિંહના આટાફેરા જોતા જ ખેડૂતોમાં અને લોકોમાં ભયનો ફેરફાર જોવા મળી રહ્યો છે। રાત્રે 1 વાગ્યાની આસપાસ સિંહે નાના વાછરનું મારણ કર્યું હતું। કે સિંહના પંજા કાયદેસરના દેખાઈ રહી છે કે સિંહ અહીંયાથી આવી હતી। અને ફોરેસ્ટ ખાતાની ટીમ તાત્કાલિક ધોરણે ત્યાં આવી અને સિંહની મોમેન્ટો તપાસ કરી છે। રેવન્યુ વિસ્તારમાં સિંહે વાછરડાનું મારણ કરતા 1500 થી 2000 ખેડૂતોમાં ભયનું લખલખું જોવા મળી રહ્યું છે। ધોરાજી પંથકમાં હવે જંગલી પ્રાણીઓનો ત્રાસ રેવન્યુ વિસ્તાર સુધી પહોંચતા ખેડૂતોમાં ભારે દહેશતનો માહોલ છવાઈ ગયો છે। ધોરાજીના કૈલાસનગર વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારમાં સિંહે દસ્તક દેતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે। વલ્લભભાઈ વીરજીભાઈ હિરપરા, રહેવાસી ધોરાજી। અહીંયા મોટી પરબડીનો માર્ગ મેન છે અને અહીંયા અમને રાતની સિંહણ આવીને અમારા ભાઈનું એક વાસળાનું મારણ કરી ગયા અને બીકને હિસાબે અહીંયા રાતનું પાણી વારવું પાવર રાતનો આપે છે। એથી ફોરેસ્ટ ખાતું તાત્કાલિક અમે બંને કરીને સિંહણને પકડી લે એવી અમારી માગણી છે। ભાઈ તો લાગે જ ને, અત્યારે જો આ ઢોર રોય એક ઢોર છે ને 50-50 હજારનું ઢોર થાય છે। આવી અમારી માગણી છે કે તાત્કાલિક અમને આવી રક્ષણ આપે। ધોરાજીના કૈલાસનગર પાસે આવેલ સીમ વિસ્તાર કે જ્યાં આશરે 1500 થી 2000 જેટલા ખેડૂતોના ખેતરો આવેલા છે, ત્યાં સિંહ અને સિંહણના સગડ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને તોરણિયા અને મોટી પરબડીને જોડતો રાજ્ય માર્ગ પણ અહીંથી પસાર થાય છે, જેથી આ વિસ્તાર સતત ધમધમતો રહે છે। તેમ છતાં જંગલી જાનવરો હવે માનવ વસાહત અને ખેતરો તરફ વળતા ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે। મારું નામ વિઠ્ઠલભાઈ હિરપરા, ગામ ધોરાજી। ધોરાજીની અંદર જે આ રેલવે ફાટકની બાજુમાં રાજમાર્ગ આવેલ છે, તોરણિયા મોટી પરબડી, આ રાજમાર્ગ ઉપર હજારો લોકો આવક જાવક કરતા હોય છે અને સિંહ આવ્યો છે, દીપડા આવ્યા છે એવી અઠવાડિયું 15 દિવસ વાતને ચર્ચા ચાલુ હતી લોકોમાં, પણ કોઈએ જોયું નહોતું। આજે રાત્રે મોડી રાત્રે 1-1.5 વાગ્યા આજુબાજુમાં વાછડાનું મારણ કરેલ છે અમારા હિરપરાની વાડીમાં। અને આ મારણ કર્યા પછી ખબર પડી, ફોરેસ્ટને જાણ કરી એટલે ભાઈ ખબર પડી કે આ સિંહ છે અને સિંહ છે એ પાછળના ખેતરમાં અત્યારે એરંડાના ખેતર છે, આ ખેતરની અંદર સિંહ અત્યારે બેઠો છે અને ફોરેસ્ટવાળાએ ફરતી કોરથી એને બોર્ડન કરી લીધેલ છે અને લોકોમાં થોડુંક ભયનું વાતાવરણ છે અને સ્વેચ્છાએ લોકોએ પાણીના અંતે અમુક લોકોએ બીકને હિસાબે બંધ કરેલ છે અને જે શોટ ઝટકા શોટ મૂકેલો હોય એ પણ સ્વેચ્છાએ લોકોએ જાનહાની કોઈની ન થાય અને સિંહને પણ કોઈ ઈજા ખોટી રીતે ન થાય એ રીતની સ્વેચ્છાએ ઝટકા શોટ બંધ કરેલ છે। આ વિસ્તારમાં આવેલ મહેશભાઈ હિરપરાની વાડીમાં એક સિંહણ ત્રાટકીને વાછરડાનું મારણ કર્યું હતું, તેમજ ભરવસ્તી અને ખેતીલાયક વિસ્તારમાં સિંહણે મારણ કરતા આસપાસના ખેડૂતોમાં ભયનું મોજું ફરી વળ્યું છે। રાત્રિના સમયે પિયત કરવા જતા ખેડૂતો હવે જીવના જોખમે ખેતર જવા મજબૂર બન્યા છે। રેવન્યુ વિસ્તારમાં સિંહની હલનચલન વધતા સ્થાનિક ખેડૂતોમાં રોષ અને ડર બંને જોવા મળી રહ્યો છે। મારું નામ છે મહેશભાઈ ભૂપતભાઈ હિરપરા, મોટી પરબડીનો કેળો છે, ત્યાં અમારી વાડી આવેલ છે કૈલાસનગરની ફાટક પાસે, પેલી જ વાડી। આજ રાતે અમારે સિંહે મારણ કર્યું છે, અહીંયા મારણ કરી અને વયો ગયો છે। વાયલા પાછળના ભાગમાં છે એરંડામાં અત્યારે સિંહ આવેલ છે। પછી અમે ફોરેસ્ટ ખાતાવાળાને ફોન કર્યો, ફોરેસ્ટ ખાતાવાળા આવ્યા છે, અત્યારે અંદર સિંહની નેચ છે પોતે સિંહ, અને અમને અહીંયા બીક લાગે છે અત્યારે કે અમારે આજ સવારે પાવર હતો, 6 વાગ્યે પાવર આવે, પણ અમારે નાકા જોવા જવું હોય તો જવું કેવી રીતે? પાછળ એડા છે, પાછળ એની પાછળ ખાઈ છે, એટલે અમે જઈ શકતા નથી। બધાય અમારા નાના છોકરા છે, બધા વાડીએ હોય અત્યારે, તો અમારે અહીં રહેવું કેવી રીતે? એટલે અમારી માગણી છે તાત્કાલિક આને ગમે એમ કરી અને પિંજરે પૂરે કાંઈ કાબૂમાં કરી અને એને લઈ જાય। ખેડૂતોને વન વિભાગને ઉગ્ર રજૂઆત કરવા માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે પાંજરા મૂકીને આ સિંહ અને સિંહણને પકડી પાડવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાનિ કે પશુધનનું નુકસાન અટકાવી શકાય। રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરવામાં કે ધોરાજીમાં જે કૈલાસનગર છે તેની બાજુમાં જે ફાટક આવેલું છે, તે ફાટકની બાજુમાં જે વાડી વિસ્તાર આવેલું છે, ત્યાં ગઈ રાત્રે રાત્રે 1 વાગ્યાની આસપાસ સિંહણે નાના વાછરનું મારણ કર્યું હતું। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ત્યાં નાનું વાછરું બાંધેલું હતું, ત્યાં સિંહણે પોતે આવી અને વાછરાનું મારણ કરીને પોતાનું ભોજન કરીને આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં આ વાડી વિસ્તાર છે ત્યાં તે સિંહણ આવી હતી અને પોતાની લટારો મારી અને નાના વાછરનું મારણ કર્યું હતું। આપ સીધા ખેતરના દ્રશ્યો જોઈ શકો છો કે ખેડૂતો
ભયના માહોલમાં આવી ગયા છે અને ફોરેસ્ટ ખાતાવાળાની ટીમ પણ આવી ચૂકી છે ઘટના સ્થળે. અને આપણે બીજા દ્રશ્યો બતાવવા માગીશ કે અહીંયા જે સિંહણના પંજાના દ્રશ્યો બતાવવા માગું છું કે સિંહણના પંજાઓ કાયદેસરના દેખાઈ રહી છે કે સિંહણ અહીંયાથી આવી હતી. અને બીજી બાજુ વાત કરીએ કે આ બાજુ જે સિંહણે વાછરાનું મારણ કરી અને બીજા ખેતરમાં વહી ગઈ છે અને ફોરેસ્ટ ખાતાની ટીમ તાત્કાલિક ધોરણે ત્યાં આવી અને સિંહણની મોમેન્ટો તપાસ કરી છે. સત્ય સમર્પણ ન્યૂઝ, જાફર બકાલી, ધોરાજી.